સૂત્રકૃમિ તેઓ પણ ત્રિગર્ભસ્તરીય પ્રાણી છે। તેમાં ત્રિગર્ભસ્તરીય એટલે 3 પ્રકારના સ્તર હોય, 3 પ્રકારના આવરણ હોય એના શરીરમાં। બીજી વાત, હવે તેઓમાં પણ દ્વિપાર્શ્વસ્થ સમમિતિ જોવા મળે, એટલે તેનું શરીર ડાબી અને જમણી એમ 2 બાજુમાં સરખું વહેંચાયેલું હોય। મનુષ્યની જેમ જ મનુષ્યને પણ કેમ 2 ભાગ હોય, આપણો ડાબો ભાગ છે, જમણો ભાગ છે, બંને સરખા ભાગ છે શરીરમાં, એમ આ શરીર આ સૂત્રકૃમિમાં દ્વિપાર્શ્વસ્થ સમમિતિ જોવા મળે છે। બધા યાદ રાખજો, મોઢે પૂછીશું હમણાં પછી। પરંતુ તેઓના શરીર ચપટા હોતા નથી, નળાકાર હોય છે। તમે જોઈ શકો ને આકૃતિ એની, તમે જો આકૃતિમાં તમે જુઓ શરીર કેવા છે, એના નળાકાર હોય, કરમિયું, બરાબર, કરમિયું તમને આપેલું તમે જો એનું શરીર નળાકાર હોય। પછી વુકેરેરિયા, આ કરમિયું હોય આપણા શરીરમાં થાય, આપણા પેટની અંદર હોય આ કરમિયા, એ તમને ખ્યાલ હશે કદાચ, ઘણા કરમિયા થયા હોય, એટલે આપણા પેટની અંદર આપણા જે મોટું આંતરડું છે એ ભાગમાં આ કરમિયા આવેલા હોય, એટલે કરમિયા એ શું કહેવાય, સૂત્રકૃમિ કહેવાય એને। એટલે એના શરીર કેવા છે, ચપટા હોતા નથી, નળાકાર હોય છે, પણ એના શરીર કેવા છે, નળાકાર છે। અને તેઓની દેહ ગુહાને કૂટ દેહ કોષ્ઠકે આભાસી શરીર ગુહા કહેવાય। એની દેહ ગુહા એટલે તેની શરીરનો અંદરનો જે ભાગ છે આખો છે દેહ ગુહા, એની શરીરની અંદરની રચના, અંદરનો ખાલી ભાગ હોય છે એને દેહ ગુહા કહેવાય। દેહ ગુહા એને શું કહેવાય, દેહ ગુહાને કૂટ દેહ કોષ્ઠ કહેવાય અથવા આભાસી શરીર ગુહા કહેવાય। એટલે હકીકતમાં હોતી નથી, એટલા માટે આભાસી શબ્દ આપ્યો અહીંયા, બરાબર। કૂટ શબ્દ એટલા માટે આપ્યો, હકીકતમાં હોતી નથી એને। આમાં પેશી જોવા મળે છે, પેશી જોવા મળે છે, પરંતુ અંગતંત્ર સંપૂર્ણપણે વિકસિત હોતા નથી। એનું અંગતંત્ર સંપૂર્ણપણે વિકસિત હોતું નથી। તેઓની શરીર રચના પણ ત્રિગર્ભસ્તરીય હોય છે। અંગતંત્ર સંપૂર્ણપણે વિકસિત હોતું નથી, તેઓની શરીર રચના પણ ત્રિગર્ભસ્તરીય હોય છે। તેઓ મોટા ભાગના પરોપજીવી હોય છે। કેવા પરોપજીવી? પરોપજીવી કોને કહેવાય, કે બીજાના શરીરમાં જઈને વસવાટ કરવો, બીજા પ્રાણીના શરીરમાં જઈને વસવાટ કરવાનો, ત્યાં જ રહેવાનું। એટલે આપણા પેટની અંદર જ આ કરમિયા હોય, એટલા માટે કરમિયા પરોપજીવી કહેવાય। પરોપજીવી હોવાના કારણે તેઓ બીજા પ્રાણીઓમાં રોગ ઉત્પન્ન કરે છે, રોગ ઉત્પન્ન કરે છે, ખાસ કરીને બાળકોને જ આ કરમિયા થતા હોય। ઉદાહરણો, ગોળકૃમિ, હાથી પગાનું કૃમિ, એટલે આ જે હાથી પગનું કૃમિ હોય ને, આપણો જે પગમાં આપણા આ જે આવી ગયા હોય, આ ઉકેરી આવી ગયા હોય, જે આપણા પગની અંદર આપણને થાય, તો એ પગ જાડો થઈ જાય, એક પગ આપણો જાડો થઈ જાય આખો, એટલા માટેનું નામ શું આપ્યું છે, હાથી પગ આપ્યું છે નામ, હાથી પગાનો કૃમિ, વુકેરિયા, પછી કરમિયા। કેટલાક ઉદાહરણ આકૃતિમાં દર્શાવેલા છે। ચલો બધા યાદ રાખી લીધું? ફરીથી એકવાર તમને હું કહી દઉં સૂત્રકૃમિ વિશે, કે તેઓ ત્રિગર્ભસ્તરીય પ્રાણી છે, તેમાં દ્વિપાર્શ્વસ્થ સમમિતિ જોવા મળે છે, તેના શરીર ચપટા હોતા નથી, નળાકાર હોય, તેઓની દેહ ગુહાને કૂટ દેહ કોષ્ઠ કે આભાસી શરીર ગુહા કહેવાય। આમાં પેશી જોવા મળે છે, પેશી હોય એની અંદર, પરંતુ અંગતંત્ર સંપૂર્ણપણે વિકસિત હોતા નથી। આપણી જેમ આપણામાં પેશી હોય, પણ આપણા બધા અંગ વિકસેલા છે, આ પ્રાણીના પેશી હોય પરંતુ અંગતંત્ર વિકસિત હોતું નથી। તેઓની શરીર રચના પણ ત્રિગર્ભસ્તરીય હોય છે। તેઓ મોટાભાગના પરોપજીવી હોય છે। મોટાભાગના કેવા છે? પરોપજીવી હોય છે। એટલે પરોપજીવી હોવાના કારણે બીજા પ્રાણીમાં તે રોગ ઉત્પન્ન કરે છે। ઉદાહરણ તરીકે ગોળકૃમિ, હાથી પગાનું કૃમિ,
કરમિયા વગેરે. નુપુરક, રેતી કીડો, અળસિયું, જે તમે બધાય જોયું છે. અળસિયું, જળો. બરાબર, આ 3 પ્રાણી તમને આ ચિત્રમાં આપેલા છે, જે એ બધા પ્રાણી કેવા છે? નુપુરક છે. તો નુપુરક પ્રાણીઓ પણ દ્વિપાર્શ્વસ્થ સમમિતિ તેમજ ત્રિગર્ભસ્તરીય હોય છે. તેમાં પણ જો દ્વિપાર્શ્વસ્થ સમમિતિ એટલે શરીર ડાબી અને જમણી એમ 2 ભાગમાં એનું વહેંચાયેલું હોય, અને તેઓ ત્રિગર્ભસ્તરીય હોય છે. બરાબર, 3 પ્રકારના સ્તર. તેઓમાં સાચી શરીર ગુહાયુક્ત દેહ પણ જોવા મળે છે. તેમાં શું હોય છે? સાચી શરીર ગુહા હોય. અત્યાર સુધી કેવી હતી? આભાસી હતી. અહીંયા શું કીધું છે કે તેની અંદર સાચી શરીર ગુહાયુક્ત દેહ પણ જોવા મળે છે, જેનાથી સાચા અંગ શરીર રચનામાં નિર્માણ પામે છે. જેનાથી સાચા અંગ એની શરીરની અંદર સાચા અંગ હોય. આપણે કેમ બધા સાચા અંગ છે? જેમ કે આપણે કિડની, જઠર, કાન, જીભ, એમ બધા અંગ છે ને આપણે, એમ એને પણ સાચા અંગની શરૂઆત થાય. હવે અહીંયા તેનાથી સાચા અંગ શરીર રચનામાં નિર્માણ પામે છે. આથી અંગોમાં વ્યાપક ભિન્નતાઓ હોય છે. એના અંગોની અંદર બધી ભિન્નતા હોય અલગ અલગ. આ ભિન્નતાઓ તેઓના શરીરના શીર્ષથી એટલે માથાથી પૂંછડી સુધી એક પછી એક ખંડોના સ્વરૂપે હાજર હોય છે. અળસિયું જે હોય ને, અળસિયું છે એને શું હોય કે આ અળસિયાનો જે ભાગ છે એમાં બધા ખંડ દેખાય. તમને દેખાય ખંડ બધા? આમ તમને આડા લીટા દેખાય છે, આડા લીટા. એ આડા લીટા શું બતાવે છે? એક ખંડ, બીજો ખંડ, ત્રીજો ખંડ, અને એક ખંડમાં જેવી રચના હોય ને એવી રચના બીજા ખંડમાં હોય, એવી રચના ત્રીજા ખંડમાં હોય. અલગ અલગ ખંડ આવેલા હોય એને. બરાબર, એટલા માટે એ શું વાત કરી છે કે એને ખંડ આવેલા છે. એમ શીર્ષથી પૂંછડી સુધી એક પછી એક ખંડોના સ્વરૂપે હોય છે, જે તમને સ્પષ્ટ આકૃતિમાં દેખાય છે. અને તમે અળસિયું જોયું હોય તો પણ તમને દેખાતું હોય, અલગ અલગ એને ખંડ આવેલા હોય. નુપુરક એ મીઠા જળ, દરિયાઈ જળ તેમજ સ્થળજ. પણ મીઠા પાણીમાં, આ ખારા પાણીમાં, દરિયાની અંદર પણ રહે અને જમીનમાં પણ રહે. ભેજવાળી જમીન હોય એમાં પણ તે વસવાટ કરે. તેઓમાં પરિવહન એટલે શું? આપણે જે કેમ રુધિરનું વહન થાય આપણા શરીરમાં, એને પરિવહન કહેવાય. એટલે પરિવહન, પાચન, ઉત્સર્જન, ચેતાતંત્ર જોવા મળે છે. આ બધી વસ્તુ આપણા શરીરમાં હોય. પરિવહન થાય, પાચન થાય, ઉત્સર્જન એટલે નકામો કચરો બહાર કાઢવો, ચેતાતંત્ર એટલે આપણને કંઈ ખબર પડે, પગમાં વાગ્યું હોય તો આપણને મગજ સુધી ખ્યાલ આવે. એટલે આ બધી વસ્તુઓ તેમાં જોવા મળે. પરિવહન, પાચન, ઉત્સર્જન, ચેતાતંત્ર જોવા મળે છે. ઉદાહરણ તરીકે અળસિયું, રેતી કીડો વગેરે. ચલો ફરીથી એકવાર જોઈ લઈએ આખું, બધા યાદ રાખી લો. નુપુરક પ્રાણીઓ પણ દ્વિપાર્શ્વસ્થ સમમિતિ દર્શાવે છે. તેઓ ત્રિગર્ભસ્તરીય પ્રાણી હોય છે. તેઓમાં સાચી શરીર ગુહા યુક્ત દેહ જોવા મળે છે. તેને સાચા અંગ શરીર રચનામાં નિર્માણ પામે છે. એટલે આ પ્રાણીઓની અંદર ભિન્નતા હોય છે. આ ભિન્નતાઓ તેઓના શરીરના શીર્ષથી પૂંછડી સુધી એક પછી એક ખંડમાં સ્વરૂપે વિભાજિત હોય છે. નુપુરો કે મીઠા જળ, દરિયાઈ જળ તેમજ સ્થળજ પ્રકારના રહેઠાણ ધરાવે છે. એનો વસવાટ એનો. પછી પરિવહન, પાચન, ઉત્સર્જન અને ચેતાતંત્ર જોવા મળે છે. અળસિયું, રેતી કીડો, જળો વગેરે. જોઈ લો એકવાર બધા. બરાબર, સંધિપાદ એટલે અહીંયા શબ્દ કેવો છે? સંધિ. બરાબર, સંધિ પછી પાદ એટલે સંધિ એટલે શું? સાંધા હોય એને. અને પાદ એટલે એના પગ. એના બધા પગમાં તમે જો, તમે વંદો તમે જોયો વંદો, તો વંદામાં કેવું લાગે આપણે આમ કે બધા અલગ અલગ સાંધાઓ ભેગા થઈ અને
આખું એનું શરીરની અંદર જોઈન્ટ હોય બધા સાંધાઓ, જેવો ચિત્ર તમે જુઓ, ના ચિત્ર નથી થાય નીચે આમાં આવે, પણ એ પતંગિયું છે કે માખી હોય એમાં અલગ અલગ એના પગ કેમ ચોંટાડ્યા હોય, ભગવાને કેમ એના આમ સાંધાઓ બધા કર્યા હોય એમ, એ રીતનું એનું શરીર હોય. એટલે આ નામ પાડ્યું સંધિપાદ, બરાબર, સાંધાવાળા. અને આ પ્રાણીઓ એવા છે ને કે જે દુનિયાના બધા પ્રાણી તમે ભેગા કરો તો આ સંધિપાદની સંખ્યા વધી જાય. એક બાજુ દુનિયાના બધા પ્રાણીઓ, બીજી બાજુ આ સંધિપાદના પ્રાણીઓ. તો સંધિપાદના પ્રાણીઓ બધા હોય એની સંખ્યા બહુ વધી જાય. કારણ કે આપણે જોઈએ કે આપણા ઘરમાં જ તમે જુઓ આ પ્રાણી કેટલા બધા હોય. જેમ કે જો માખી, બરાબર, પછી કાન ખજૂરા, પછી પતંગિયા. આપણે ખેતરમાં કોઈ જગ્યાએ ગયા હોય આપણે તો પણ તમે જુઓ ત્યાં શું વધારે જોવા મળે આપણને, આ માખીઓ કેટલી બધી હોય. મધમાખી પણ એમાં આવી જાય, બરાબર, મધમાખી, ઘરમાખી, કાન ખજૂરા, વીછી, કરોળિયા, પતંગિયા, આવા ઘણા બધા જીવડાઓ, બીજા બધા કેટલા બધા જીવડાઓ બધા હોય. આ બધા પ્રાણીઓ છે ને એ આ વર્ગમાં આવે. એટલે આ પ્રાણી જગતનો સૌથી મોટો સમુદાય છે, જગતનો સૌથી મોટો સમુદાય છે. તેઓમાં દ્વિપાર્શ્વસ્થ સમમિતિ જોવા મળે છે અને શરીર ખંડમય હોય છે. શરીરમાં શું હોય? ખંડ હોય, અલગ અલગ ખંડ હોય, અલગ અલગ ભાગ. તેઓ ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે છે. પરિવહન તંત્ર કેવું હોય? ખુલ્લા પ્રકારનું. આપણામાં રુધિરનું તંત્ર આખું બંધ હોય. જેમ કે આપણે શું હોય? રુધિર વાહિની, ધમની, શિરા, હૃદય, બધી નળીઓ બધી હોય ને, એને એવું ના હોય. એનું રુધિર શું હોય? એનું ફરતું હોય શરીરમાં. એટલે ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે છે. આથી રુધિર વાહિનીઓમાં વહેતું નથી. રુધિર એ વાહિનીમાં વહેતું નથી, એટલે ધમની, શિરા એવું કંઈ હોતું નથી એને. દેહ ગુહા કે શરીર ગુહા રુધિરથી ભરેલી હોય છે. એની દેહ ગુહા કે પછી એની શરીર ગુહા શેનથી ભરેલી હોય? રુધિરથી ભરેલી હોય. તેઓમાં જોડમાં ઉપાંગો કેવી જોડમાં હોય? આપણે જોડમાં છે ને, આપણે મનુષ્યને પણ 2 હાથ, 2 પગ, 2 કાન, 2 આંખો, બધું ડબલ આપેલું છે, જોડમાં આપેલું બધું આપણને. એમાં આ લોકોને પણ એવું જ હોય. બધા ઉપાંગો કેવા હોય? જોડમાં હોય. એના પગ 4 હોય, કાં તો 6 હોય, કાં તો પછી 8 હોય, બરાબર, એક બેકી સંખ્યામાં હોય. એટલે તેઓમાં જોડમાં ઉપાંગો એટલે કે યુગ્મ ઉપાંગો, યુગ્મ એટલે બેકી સંખ્યા, યુગ્મ ઉપાંગો જોવા મળે છે. પછી આ સંધિપાદ છે એને અંગ્રેજીમાં શું કીધું છે? આર્થોપોડા. આર્થોપોડાનો અર્થ શું થાય? કે યુગ્મ ઉપાંગો, બરાબર, યુગ્મ ઉપાંગો એનો મતલબ એવો થાય. એટલે કે યુગ્મ ઉપાંગો જોવા મળે છે. કેટલાક સામાન્ય ઉદાહરણ જોઈએ આપણે તો ઝીંગો, પતંગિયું, માખી, કરોળિયો, વીછી, કરચલા વગેરે. ખ્યાલ આવ્યો? એટલો જોઈ લો. ફરતી ટૂંક નોંધ બતા એકવાર રાખીએ જી. હવે મૃદુકાય. આ પ્રાણીઓ નામ જુઓ તમે એનું, મૃદુકાય. મૃદુ એટલે શરીર કેવું હોય એનું? મૃદુ એટલે મુલાયમ, નાજુક, બરાબર, પોચું. એનું શરીર કેવું હોય? પોચું હોય. તમે આ ઓક્ટોપસને તમે જુઓ, તમે ઓક્ટોપસનું તમે કદાચ તમને શરીર જોવું હોય ને તમારાનું, તો યુટ્યુબમાં તમે લખજો ઓક્ટોપસ, તમે એના વિડીયો જોઈ લેજો, તમને ખબર પડી જશે એનું શરીર કેટલું નાજુક હોય ને. કેમ હાડકાત ન હોય અંદર કંઈ? એની અંદર હાડકાત કેમ ન હોય? આમ ઢીલું હાવ હોય, પડે એટલે આખું થઈ જતું ભેગું એના જેવું. એટલે નામ એનું પાડ્યું છે મૃદુકાય. આ પ્રાણીઓના સમૂહમાં પણ દ્વિપાર્શ્વસ્થ સમમિતિ જોવા મળે છે, બરાબર. દ્વિપાર્શ્વસ્થ સમમિતિ
એટલે ડાબી અને જમણી બાજુ તેનું શરીર વહેંચાયેલું હોય બે ભાગમાં. તેઓની દેહ ગુહા નાની હોય, તેઓની દેહ ગુહા નાની હોય, તેમજ શરીરમાં થોડુંક વિખંડન થાય, તેના શરીરમાં થોડુંક વિખંડન થાય છે, એમ એટલે અલગ અલગ ભાગ પડે છે. મોટા ભાગના મૃદુકાય પ્રાણીઓમાં કવચ જોવા મળે છે. મોટા ભાગના મૃદુકાય પ્રાણીમાં શું હોય છે? કવચ હોય, એની ફરતું આવરણ હોય, કવચ. ખ્યાલ આવે ને? કવચ એટલે મૃદુકાય પ્રાણીમાં કવચ જોવા મળે, ફરતું આવરણ હોય એનું. એ પછી હાડકાનું આવરણ હોઈ શકે. તેઓમાં ખુલ્લું પરિવહન તંત્ર, એટલે ખુલ્લું પરિવહન તંત્ર એટલે એને કોઈ રુધિર માટે કોઈ ધમની શીરા એવું કંઈ આવેલું હોતું નથી, કોઈ વાહિની હોતી નથી. એને ખુલ્લું પરિવહન તંત્ર હોય, રુધિર એની જાતે એમને ફરતો હોય આખા શરીરમાં. અને ઉત્સર્જન માટે મૂત્રપિંડ જેવી રચના જોવા મળે. જો પહેલી વખત આવ્યું ને અહીંયા આગળના પ્રાણીઓમાં ક્યાં આપણે આવ્યું નહોતું આવું મુદ્દો. એને ઉત્સર્જન માટે મૂત્રપિંડ જેવી રચના જોવા મળે, મૂત્રપિંડ જેવી રચના જોવા મળે. તેઓ પ્રસરણ માટે મૃદુ પગનો ઉપયોગ કરે. એને ચાલવું હોય તો શેનથી ચાલવાનું? એને તમે જો ઓક્ટોપસને કેવો પગ છે નીચેના ભાગમાં છે ને, આમ હલે આખા આમ દોરડા જેવા એમ, એ મૃદુ પગ હોય એના. એ મૃદુ પગથી તે ચાલે. પ્રચલન માટે મૃદુ પગનો ઉપયોગ કરે છે. પછી કાઇટોન, ઓક્ટોપસ, પાયલા વગેરે તેના ઉદાહરણ છે. ફરી એક પદ યાદ રાખો. દ્વિપાર્શ્વ સમમિતિ જોવા મળે, દેહ ગુહા નાની હોય, શરીરમાં થોડુંક વિખંડન હોય, એને ફરતું કવચ આવેલું હોય, ખુલ્લું પરિવહન તંત્ર હોય, તેને ઉત્સર્જન માટે મૂત્રપિંડ હોય, તેને પ્રસરણ માટે મૃદુ પગ હોય, કાઇટોન, ઓક્ટોપસ, પાયલા વગેરે. જોઈ લો એકવાર. જો શૂળત્વચી, તેનો અર્થ થાય છે કંટકીય નલિકામય રચના. એવી કંટકીય એટલે કાંટા આવેલા હોય તેવી. શૂળત્વચી એના શરીરને કાંટા આવેલા હોય. એમાં બે શબ્દ છે, અંગ્રેજીમાં લખ્યું છે. પછી આથી આ પ્રાણીઓની ત્વચા કાંટા જેવી શૂળીય રચનાઓથી આચ્છાદિત હોય છે. યાદ રાખો તો વાંધો નહીં, ઉપરના શબ્દ યાદ રાખવાના હોય ને તો સીધું યાદ રાખજો કે તેની પ્રાણીઓની ત્વચામાં કાંટા જેવી શૂળીય રચનાઓથી આચ્છાદિત એટલે આવરણ, એની ફરતું આવરણ આખું એમાં કાંટા આવેલા હોય. તેઓ મુક્તજીવી દરિયાઈ પ્રાણીઓ છે. એવા મુક્તજીવી એટલે આટા મારતા હોય પાણીની અંદર ગમે ત્યાં. મુક્તજીવી દરિયાઈ પ્રાણીઓ છે. તેઓ દેહ ગુહા કે શરીર ગુહાયુક્ત ત્રિગર્ભસ્તરી પ્રાણી છે. એમાં પણ દેહ ગુહા સાચી આવેલી હોય, બરાબર. દેહ ગુહા આવેલી હોય અને શરીર ગુહા, અને તે ત્રિગર્ભસ્તરી પ્રાણી છે. તેઓમાં વિશિષ્ટ પ્રકારનું જલ પરિવહન નલિકા તંત્ર જોવા મળે. જો અત્યાર સુધી પરિવહન તંત્ર નહોતું, આપણે જોયું હતું તો પરિવહન તંત્ર હતું જ નહીં, પણ આને રુધિરનું વહન થવા માટે શું હોય? તંત્ર આવેલું હોય. કયું તંત્ર? જલ પરિવહન તંત્ર. જલ પરિવહન નલિકા તંત્ર આવેલું હોય, જે તેઓને પ્રસરણમાં સહાયક બને, ચાલવા માટે. તેને પ્રસરણમાં સહાયક બને, ચાલવા માટે. તેઓમાં કેલ્શિયમ કાર્બોનેટનું સખત કંકાલ, કેલ્શિયમ કાર્બોનેટનું
સખત કંકાલ આવેલો હોય. એટલે આપણે કેમ હાડકા છે એ શેના બનેલા હોય? કેલ્શિયમ કાર્બોનેટના બનેલા હોય. એને પણ આવા હાડકા હોય ને જે એ શેના બન્યા છે? કેલ્શિયમ કાર્બોનેટના બનેલા હોય. એટલે શું લખ્યું અહીંયા? તેઓમાં કેલ્શિયમ કાર્બોનેટનું સખત કંકાલ એટલે હાડકાઓ અને શૂળો જોવા મળે. તારા માછલી, સાગર ગોટા વગેરે. તમને ચિત્ર પણ આપ્યું છે ને, જો અહીંયા તમે પંખ તારા, બરડ તારા, પછી બીજું બાજુમાં સમુદ્ર કાકડી અને નીચે સાગર ગોટા, બાજુમાં છે તારા માછલી એટલે સમુદ્ર તારા કહેવાય એને, તારા માછલી. બરાબર, આ બધા પ્રાણીઓ કેવા લાગે આમ જુઓ, ફૂલ જેવું લાગે આમ. તો એવું આ પ્રાણી છે જે એ પ્રાણી છે શૂળત્વચી. ચલો ફરીથી યાદ રાખીએ, શું બોલવાનું આપણે? પ્રાથમિક મેરુદંડી તેઓ દ્વિપાર્શ્વસ્થ સમમિતિ, ત્રિગર્ભસ્તરીય તેમજ દેહયુક્ત પ્રાણીઓ. એટલે હવે એવા પ્રાણી આવશે આગળ કે જે આમ મનુષ્યની જેવી શરીર રચનાની શરૂઆત થતી હોય એના થોડીક એના જેવી આંતરિક રચના, એમ આ અંદરની રચના. એટલે આ મેરુદંડી શબ્દ આવ્યો છે ને, મેરુદંડી એટલે મેરુદંડ એટલે કેવું કે આપણા જે શરીરની અંદર તમે જુઓ, આપણો જે પીઠનો ભાગ હોય એમાં પીઠની બરોબર વચ્ચેનો મધ્ય ભાગ હોય છે, એમાં શું આવેલું હોય? કરોડરજ્જુ આવેલી હોય. કરોડરજ્જુ, વચ્ચેનો જે ભાગ હોય આપણે પીઠનો વચ્ચેનો ભાગ, તમે એની અંદર અડો એટલે તમને હાડકું દેખાય ને ઉપસેલું છે, એ શું છે? કરોડરજ્જુ આવેલી છે. તો એ કરોડરજ્જુ હોય એ શેમાંથી બને? આ મેરુદંડમાંથી બને. મેરુદંડ, બરાબર, કરોડરજ્જુ પ્રકારની એટલે આ મેરુદંડ. એટલે કરોડરજ્જુ હોય એની સાથે બધું જોઈન્ટ હોય, એમ કે આપણા હાથ પગ ત્યાંથી જોઈન્ટ હોય અને ત્યાંથી આપણે બેસી શકીએ, એના આધારે આપણે ચાલી શકીએ છીએ. એટલે આવી એક રચનાની શરૂઆત થાય અહીંયાથી. હવે જે બધા પ્રાણી આવે ને એમાંથી આ શરૂઆત થાય. એટલે તેઓ દ્વિપાર્શ્વ સમમિતિ, ત્રિગર્ભસ્તરીય, દેહયુક્ત અને તેઓમાં શરીર રચનામાં વધારાના કેટલાક નવા લક્ષણો જોવા મળે છે આપણને હવે, જેવા કે મેરુદંડ. આ એક નવું લક્ષણ આવ્યું અહીંયા, મેરુદંડે. તે નવું લક્ષણ તેમના જીવનની કેટલીક અવસ્થાઓમાં નિશ્ચિતપણે હાજર હોય. મેરુદંડ એક લાકડી જેવી લાંબી રચના છે, જે આપણા પીઠમાં છે ને, જે કરોડરજ્જુ જેવી લાકડી જેવી લાંબી રચના છે, જે પ્રાણીઓમાં પૃષ્ઠ ભાગે જોવા મળે. પૃષ્ઠ એટલે જમણી અને વક્ષ એટલે ડાબી. પૃષ્ઠ એટલે જમણી, વક્ષ એટલે ડાબી. તો જે પ્રાણીમાં પૃષ્ઠ ભાગે જોવા મળે તે ચેતાપેશીને અન્ન માર્ગથી અલગ કરે. ચેતાપેશીને અન્ન માર્ગથી અલગ કરે છે. તે સ્નાયુઓને જોડવાનું સ્થાન પણ આપે છે. સ્નાયુને પણ ત્યાં જોડાઈ જાય ત્યાં, જેનાથી પ્રજનન સરળતાથી થઈ શકે. આપણા કમરમાં દુખતું હોય તો આપણે ચાલી શકીએ બરાબર? ચાલી શકીએ નહીં બરાબર, બેસી ના શકીએ. એટલે આ કેવું સ્થાન છે કે જે અન્નમાર્ગથી અલગ કરે, ચેતાપેશીને અન્નમાર્ગથી અલગ કરે, સ્નાયુને જોડવાનું પણ કામ આપે અને પ્રજનનનું પણ કામ થઈ શકે એનાથી. પ્રાથમિક મેરુદંડી પ્રાણીઓમાં પ્રાથમિક મેરુદંડી, બરાબર, એટલે શરૂઆતમાં એમ હજી બહુ વિકાસ થયો ન હોય ને એવા પ્રાથમિક મેરુદંડી પ્રાણીઓ જે હોય એ પ્રાથમિક મેરુદંડી પ્રાણીઓમાં તેમના જીવનની બધી જ અવસ્થાઓ સુધી મેરુદંડ હાજર રહેતો નથી. જે પ્રાથમિક મેરુદંડી પ્રાણીઓ એની વાત છે. આપણે તો આ મેરુદંડ હોય જ છે ને બધી, જન્મીએ ત્યારથી મૃત્યુ થાય ત્યાં સુધી મેરુદંડ તો હોય જ. આપણે કરોડરજ્જુ તો એમ જ રહી ને, આપણા પીઠની કરોડરજ્જુ તો રહેવાની જ છે. પણ જે પ્રાથમિક કક્ષાના પ્રાણી હોય ને એને જીવનની બધી અવસ્થાઓ સુધી મેરુદંડ હાજર રહેતો નથી. એટલે એ પ્રાણી કયા છે એવા? તો તે દરિયાઈ પ્રાણી છે. ઉદાહરણ તરીકે બાલાનોગ્લોસસ, હર્ડમિનિયા, એમ્ફિઓક્સસ
એક માછલી જેવું પ્રાણી છે. આ માછલી જેવું લાગે આપણને. પેજ નંબર 92 પર તમને આપેલું છે, બરાબર. એ પ્રાણીની વાત છે આ મેરુદંડી પ્રાણી. જોઈ લો તો ટૂંક નોંધ રાખી એકવાર.